રાધે રાધે, જય સિયારામ. આપણે બોડાણા ભગત રામદાસજીનું ચરિત્ર ચાલે છે. તેમાં આપણે જોયું કે બોડાણા ભગત ગાડું લઈને દ્વારિકાધીશ જાય છે. ગાડું એટલા માટે લીધું બોડાણા ભગતે કારણ કે દ્વારકાધીશની ચોરી કરવાની હતી. એટલે જયારે ગાડું લઈને ગયા ને ત્યારે દ્વારકાના લોકોએ એવું વિચાર્યું કે ભાઈ ગઈઢા થઈ ગયા છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, એટલે ગાડી લઈને આવ્યા હશે. પણ ભગવાનની પ્રેરણાથી કોઈએ એને પૂછ્યું નહીં કે ગાડું શા માટે લઈ આવ્યા. જો લોકો પૂછત કે ગાડું શા માટે લાવ્યા તો ભગત ક્યારેય ખોટું બોલે નહીં. એટલે ભગતને કેવું પડે કે દ્વારકાધીશની ચોરી કરવા માટે ગાડું લઈ આવ્યા છે. પણ ભગવાનને ખબર હતી કે આ ભગત ભોળો છે. બોડાણા ભગત રામદાસજી ભોળા છે એ ભગવાનને ખબર હતી. એટલે ભગવાનની પ્રેરણાથી કોઈએ એને કઈ પૂછ્યું જ નહીં. ગાડું શું કામ લઈ આવ્યા, શું કામ ન લઈ આવ્યા, કોઈ પૂછ્યું નહીં. કારણ કે ઉર પ્રેરક રઘુવંશ મણી, બધાના હૃદયમાં ભગવાન બેહી ગયા અને બધાય લોકોને ભ્રમિત કરી દીધા ભગવાને. અને બધાના મનમાં ને મનમાં જ ભગવાને સમાધાન આપી દીધું કે ગાડું એટલા માટે લઈ આવ્યા છે કે હવે વ્રત થઈ ગયા છે. બધાના મનમાં એવું સમાધાન થઈ ગયું. ઈશ્વર શું ન કરી શકે? ઈશ્વર બધું કરી શકે છે. વસુદેવજીને પણ એવી એક એમ કે વાત હતી કે હંમેશા સત્ય બોલતા. એટલે વસુદેવજી જયારે કાનુડાને ગોકુળમાં મૂકીને આવે છે પાછા, ત્યારે યોગમાયાને ભગવાન કહે છે કે આને ભૂલાવી દો, નકર કંસ બીજે દિવસે પૂછશે કે તારો દીકરો ક્યાં, તો એ સાચું બોલી જશે. કારણ કે વસુદેવ સત્યવાદી હતા, અસત્ય ક્યારેય બોલતા નહીં. એટલે જ વસુદેવને ભગવાન ભૂલાવામાં નાખી દે છે. એટલે જ એવું મેં રામાનંદ સાગરની સિરિયલમાં જોયું છે અને સત્ય પણ છે. વસુદેવ સત્યશીલ હતા જ, એટલે તો એને કીધું ને કે હું મારા દીકરા તને આપી દઈશ, એને તું મારી નાખજે, દેવકીને છોડી દે. તો એને એક એક દીકરા આપી પણ દીધા. કારણ કે પોતે સત્યવાદી હતા. ભાઈ આગળના માણસોની જબાનની કિંમત હતી. બિલકુલ એવી જબાન હતી. અત્યારે તો કોઈની જબાનની કિંમત જ નથી. કે શું ને કઈ કરે શું. ફોન કરીએ ને આપડે કઈ ક્યાં છો, ઘરે છો, તો એમ કે ના હું તો ફલાણી જગ્યાએ છું, હોય ઘરે પાછા. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે અત્યારે કોઈ જબાનની કિંમત જ રહી નથી. મનુષ્ય મન પડે એમ સાચું ખોટું બોલે છે, પણ એને ખબર નથી. રામાયણમાં કીધું છે નહીં અસત્ય સમપાતક પુંજા. અસત્ય જેવું બીજું એક પણ પાપ નથી. અસત્ય મોટામાં મોટું પાપ છે. હાલાકી મારે ઘણી વાર અમુક ભક્તિને બચાવવા માટે ખોટું બોલવું પડતું હોય છે, પણ આપણું એવું ખોટું ન હોય સામેવાળાને નુકસાન જાય, કે કોઈનું લઈ લેવું, કે જટી લેવું, કે કોઈના વસ્તુ ઉપર કબજો કરી લેવો, એવી રીતે આપણું ખોટું ન હોય. બિલકુલ હોય. આપણે ક્યારેક સાચું ખોટું કરતા હોય, પણ એ આપણી ભક્તિને બચાવવા માટે, સાધનાને બચાવવા માટે ક્યારેક સાચું ખોટું બોલવું પડતું હોય. હાલાકી હજી કઉ છું કે એવું ના બોલવું જોઈએ, પણ એટલું તો બોલાઈ જાય છે હજી. આવી વસ્તુ છે. પણ આપણા અસત્ય દ્વારા કોઈને નુકસાન થયું હોય એવું આપણે કરતા નથી. તો સત્યશીલ જીવન મનુષ્યનું હોવું જોઈએ. બિલકુલ સત્યની બહુ મોટી કિંમત છે. એક ઉદાહરણ આવે છે મહાભારતની અંદર કે એક રાજાએ એક બજાર ખોલાવી. બજાર ખોલાવીને રાજાએ જાહેરાત કરી દીધી કે અહીંયા જે લોકો વેપાર કરવા આવશે, સાંજ સુધીમાં એની વસ્તુ નહીં વેચાય તો રાજા ખરીદી લેશે. જેથી બધા પેટનો ખાડો રડે ને એટલો રોટલો મળી જાય એને. રાજા કે ગરીબની કોઈની વસ્તુ કોઈ નહીં ખરીદે તો હું ખરીદી લઈશ, એટલે તમારા બધાને એટલા પૈસા થઈ જાય તો રોટલા નીકળે. તો ગરીબ લોકોને ઉત્સાહ દેવા માટે રાજાએ આવી જાહેરાત કરી. તો એક વખત ઈ બજારમાં એક ભાઈ દરિદ્રતા વેચવા આવ્યો. ગરીબી વેચવા આવ્યો ને એટલે આખો દી વયો ગયો. હાંજ પડવા આવી, પણ ભાઈ કોઈ ગરીબી ખરીદે ના.
કોણ પોતાની જાતને ગરીબ બનાવવા તૈયાર થઈ જાય. તો પોતાની દરિદ્રતા ગરીબી ઈ વેચવા માટે આવ્યો તો. મહાભારતની કથા જાઓ કે ખોટી કાલ્પનિક કથા નથી. તો હાંજે એના સિપાહીઓ નીકળ્યા કે ભાઈ કોઈને કઈ વસ્તુ વેચાવાની રહી ગઈ હોય તો બોલો, તો અમે રાજા તરફથી ખરીદી લઈએ, બોલો. તો ઓલો કે ભાઈ મારે એક વસ્તુ વેચાવાની બાકી છે. તો કે બોલો ને, શું વસ્તુ તમારી વેચાણી નથી? તો કે મારી દરિદ્રતા નથી વેચાણી. મતલબ હું ગરીબ છું ના, ગરીબાઈ મારે વેચી દેવી છે, ધનવાન થવું છે. તો ગરીબાઈ કોણ ખરીદે? કોઈ નથી ખરીદી. તો કે રાજા કઈ આવી વસ્તુ થોડી હોય, કઈ ગરીબી થોડા રાજા સ્વીકાર કરે. તો કે નહીં, તમે કીધું છે કે ન વેચાય તો અમારા રાજા લઈ લેશે, તો તમારે આ વસ્તુ લેવી પડે. એ કે તો કે તું તો પાગલ થઈ ગયો છો. તો કે જે હોય રાજાને જઈને પૂછો. એટલે રાજાને પૂછ્યું ને, એટલે રાજાને એમ થઈ ગયું કે નહીં ભાઈ, વાત તો સાચી છે, હવે આપણે વચન આપ્યું એ પ્રમાણે કાર્ય કરવું પડે. એટલે રાજાએ એની ગરીબાઈ ખરીદી લીધી અને એને 1000 સોનામોર આપી દીધી. એ જમાનામાં 1000 સોનામોરી એટલે કરોડોપતિ બની ગયો. તો રાજાની કૃપાથી ઓલો કરોડોપતિ બની ગયો અને રાજાએ દરિદ્રતા, એની બદકિસ્મતી, એનું ખોટું પ્રારબ્ધ ખરીદી લીધું. તો રાજા ઘરે આવ્યો ને, એટલે એના શરીરમાંથી એક દૈવી પુરુષ નીકળ્યો. તો કે દૈવી પુરુષ નીકળ્યો ને, એટલે એ પૂછે છે કે ભાઈ તમે કોણ છો? એમ દૈવી પુરુષને પૂછે છે. તો કે હું દૈવી પુરુષ છું ઈ કે, અને હું કે મતલબ રીધી સીધી જેવો દૈવી પુરુષ છું, અને તમે દરિદ્રતા ખરીદી લીધી ને, એટલે હવે હું જાઉં છું. ઈ કે હવે તમારી યારે હું રહી ન શકું, ભલે તમે રાજા રહ્યા, પણ 2 દીમાં તમે દરિદ્ર બની જશો, કારણ કે તમે દરિદ્રતા ખરીદી લીધી. તો ઈ કે હું ધર્મ છું એટલે હું જાઉં છું. ઈ કે અને ધર્મ વયો ગયો, દરિદ્રતા હતી એટલે. તો એની પાછળ એક બીજો પુરુષ નીકળ્યો. એમ તો કે તમે કોણ? તો કે હું છે ને, બીજો જે પુરુષ નીકળ્યો ને, એ એમ કે છે કે હું ભાઈ છે ને, તમે દરિદ્રતા ખરીદી લીધી, ધર્મ વયો ગયો એટલે હું સત્ય પણ જાઉં છું. એવી રીતે એક એક કરીને શરીરમાંથી નીકળે છે. થોડુંક મને ભૂલાઈ જાય છે. પછી લક્ષ્મી નીકળે છે. લક્ષ્મી કે ધર્મ વયો ગયો અને બીજી વસ્તુ વહી ગઈ. તો લક્ષ્મી કે હવે હું ન રહું, કારણ કે તમારે દરિદ્રતા આવવાની છે. તો કે જાઓ રાજા કે. પછી છેલ્લે સત્ય નીકળે છે. ત્યારે આ પૂછે છે કે ભાઈ સત્ય તમે કેમ નીકળો છો? સત્ય કે મારે નીકળવું જ પડે ને, કારણ કે જ્યાં ધર્મ ન હોય, લક્ષ્મી ન હોય, દરિદ્રતા હોય, અહીંયા પૈસા માટે અસત્ય કરવું પડે. એટલે સત્ય કે હું પણ જાઉં છું, કારણ કે હવે તમારી અંદર અસત્ય આવી જશે. ત્યારે રાજા એમ કહે કે સત્ય તમે જ આવી સારું ન લાગે કે, કારણ કે તમારા માટે તમે ગરીબાઈ ખરીદી, મારું વચન સત્ય રીએ, મારું વચન અસત્ય ન થાય એટલા માટે તમે દરિદ્રતા ખરીદી. સત્યને કે તમને ન જવા દઉં, રાજા કહે છે. તમારે રહેવું પડે. તો સત્યએ વિચાર કર્યો કે રાજાની વાત તો સાચી છે. સત્યની રક્ષા માટે એને દરિદ્રતા ખરીદી લીધી હતી. એટલે સત્ય કે વાત સાચી છે, હું તો તમારી અંદર રહીશ, કારણ કે તમે સત્યને મહત્વ આપ્યું છે. એટલે સત્ય પાછું આવ્યું તો લક્ષ્મીદેવી પાછા આવ્યા, કે જ્યાં સત્ય હોય ત્યાં લક્ષ્મી હોય. લક્ષ્મી પાછા આવ્યા તો દાન પાછા આવ્યા, કે લક્ષ્મી હોય ત્યાં દાન પણ થાય, અને ધર્મ પણ પાછા આવ્યા, કે લક્ષ્મી હોય ત્યાં દાન ધર્માદો થતો હોય ત્યાં ધર્મ પણ રહીએ. તો સત્યને પકડી રાખ્યું તો બધા પાછા એના શરીરમાં આવી ગયા. વાહ રે વાહ. અને પછી એને દરિદ્રતા જોવી પડી નહીં રાજાએ, કારણ કે સત્ય ઉપર આવેલા ને. એટલે સત્યનો બહુ મોટો મહિમા છે. જે સત્ય ઉપર હાલે છે એના ઘરમાં દરિદ્રતા કે એવું કઈ આવતું નથી. મનુષ્ય એમ કે અત્યારે ધંધા નહીં ને તો હાલે નહીં, નોકરીમાં કામ ચોરી કરવી પડે નકર હાલે નહીં, આ તેમ બધી ખોટી વાત છે, બેકાર વાત છે. સત્ય ઉપર તમે હાલો તો કોઈ પણ પ્રકારની ચિંતાની વાત રહેતી નથી. હનુમાન પ્રસાદ પોતાના પિતાજીએ કલકત્તામાં દુકાન ખોલી કાપડની. તો એ સત્ય હાલતા જેટલી નફો હોય ને 5% નફો રાખતા. તો પેલે એની દુકાનમાં કોઈ કાપડ ન લેતું કે 5% નફો આ તે. પણ ધીરે ધીરે ખબર પડવા માંડી કે આનો માલ સારો આવે છે, ભેળસેળ ગડબડ ગોટાળો કરતા નથી, દેખાડે કાંઈક અને આપી દે કાંઈક, એવું કરતા નથી. એટલે પછી એની દુકાન જોરશોરથી હાલવા માંડી. એટલે સત્યશીલ ને પેલે કષ્ટ પડે, પણ જયારે બધાનો વિશ્વાસ જીતી લે ત્યારે સત્ય વાળો જ જીતી જાય છે. સત્ય ઉપર જ હાલવું જોઈએ. આવી વસ્તુ છે. તો
બોડાણા ભગત ને કોઈએ પૂછ્યું નહીં કે શું કામ ગાડું લઈ આવ્યા. બધાએ નક્કી કરી લીધું કે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે એટલે ઈ ગાડું લઈને આવ્યા છે. આવી વસ્તુ છે. જો ઈ સાચું બોલી દે તો પંડા પૂજારી સાવધાન થઈ જાતે. પછી ભગવાન એના હાથમાંથી નીકળી જાત, ભગવાન એના હાથમાં આવત નહીં. પછી દ્વાદશી ની રાત પણ રોકાઈ ગયા, નહીતર તો એકાદશી નું જાગરણ કરી દ્વાદશીમાં મંગળા દર્શન કરીને બોડાણા ભગત વયા જતા. પરંતુ અત્યારે એ દ્વાદશીએ પણ રોકાઈ ગયા છે. માણસોને ફરીથી શંકા થઈ કે આ બારસના કેમ રોકાઈ ગયા હશે બોડાણા ભગત, પણ પ્રભુ પ્રેરણાથી કોઈ પૂછ્યું નહીં. બધાને ભગવાને અંદર ને અંદર સમાધાન આપી દીધું કે હવે ઘરડા થયા છે, થાકી ગયા હશે એટલે બારસના આરામ કરીને તેરસના વયા જશે. એવું બધાએ મનોમન સમાધાન કરી લીધું. પછી ભગવાન રાત પડી ને એટલે બોડાણા ભગત રાતના 12 વાગે ભગવાનની બારી પાસે ગયા, જે બારીમાંથી ભગવાન ભાગવાના હતા. પૂજારી લોકો ભગવાનને શયન કરાવે છે. દ્વારકાધીશને સુવડાવીને શયન કરાવીને પછી એ બધા પૂજારીઓ વયા જાય છે. અને પૂજારી ગયા એટલે ઠાકોરજીએ આભૂષણ અને વસ્ત્રની પેટી ખોલી અને ખૂબ આભૂષણ અને વસ્ત્ર પહેરી લીધા.